हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। એક સરસ મજાના સમાચાર સાથે, જો કે આની પહેલાના તમે શોર્ટ્સના વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ જેટકોની અંદર પ્લાન્ટ એટેન્ડન્ટ બરાબર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે વેકન્સીઝ બહાર પડવાની છે વિદ્યુત સહાયક, તો એની નોટિફિકેશન આવી ગઈ છે। ફોર્મ ભરવાના આજથી સ્ટાર્ટ થઈ ગયા છે। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ એજ ક્રાઇટેરિયા શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, કઈ રીતના આગળની પ્રોસેસ કરવાની છે, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ હવે આપણે ફોર્મ ભરી કઈ રીતના તૈયારી કરવાની છે બરાબર। નોટિફિકેશન વન બાય વન આપણે જોતા જઈએ તો સૌથી પહેલાં જેટકો બધાને આઈડિયા છે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ બરાબર, વિદ્યુત સહાયક પ્લાન્ટ ગ્રેડ 1। ઓકે, જેવી રીતના જીએસસીસીએલની અંદર પ્લાન્ટ એટેન્ડન્ટ હતું એવી રીતના આમાં પણ આજી વખતે આની પહેલા જે ભરતી હતી ને પ્લાન્ટ ઓપરેટરની હતી, આજી વખતે એ નામ આપી દીધું છે પ્લાન્ટ એટેન્ડન્ટ બરાબર। એટલે વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 આ પોસ્ટ છે બરાબર। આ પોસ્ટ ઉપર તમને જોબ મળશે વીએસ પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ માટે, ઓનલી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે જ આ ભરતી હોય છે બરાબર। નંબર ઓફ વેકન્સી કેટલી છે તો કે ટોટલ 153 વેકન્સીઝ છે બરાબર। 153 કીધી છે, પણ નોટિફિકેશનની અંદર લખેલું છે કે ભાઈ આનથી પણ વેકન્સી વધી શકે છે। એ ડિપેન્ડ્સ જેટકો ઉપર આધાર રાખીને। આપણે બધાને આઈડિયા છે ગઈ વખતે આપણે જુનિયર એન્જિનિયરની 350 ભરતી બહાર પડેલી હતી, 350 થી વધારે બરાબર, અને એ લોકોએ 500 થી આસપાસ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરેલા હતા। એટલે 153 અત્યારે કીધી છે, બની શકે એનાથી વધારે પણ લોકોને સિલેક્ટ કરી શકે છે। આપણે 153 માનીને ચાલીએ છીએ। ઓકે, ક્વોલિફિકેશન છે ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ બરાબર, ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ। આમાં તમને એવું ક્યાંય નોટિફિકેશનમાં લખેલું નથી છેલ્લા વર્ષમાં બેકલોગ હોવી જોઈએ બરાબર, એટલે એની કાંઈ ટેન્શન છે નહીં। પણ 5મા અને 6ઠા સેમેસ્ટરના પર્સન્ટેજ તમારા 55% ઉપર થવા જોઈએ, મિનિમમ 55% થવા જોઈએ એવું તમને કીધું છે ડિપ્લોમાની અંદર બરાબર, ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ। હવે અહીંયા પ્રશ્ન એવો થાય કે ભાઈ બીઈ બીટેક વાળા ફોર્મ ભરી શકે કે નહીં, તો એવું અહીંયા કાંઈ લખેલું નથી કે ભાઈ બીઈ બીટેક વાળા ફોર્મ ન ભરી શકે, પણ એક પોઈન્ટ લખેલો છે કે ભાઈ બીઈ બીટેક વાળા જો આમાં જોબ લઈ છે બરાબર, તો એને એ લોકો જુનિયર એન્જિનિયરના પ્રમોશન માટે જુનિયર એન્જિનિયરનું પ્રમોશન નહીં લઈ શકે બરાબર, કે ભાઈ એનો જે ડિપ્લોમાના ક્રાઇટેરિયા પ્રમાણે જે પ્રમોશન છે ને એ જ, એટલે એનો મતલબ કે ભાઈ બીઈ બીટેક વાળા પણ ફોર્મ ભરી શકે છે। અને વધારે તો હું જ્યારે ફોર્મ ભરીશ બરાબર, કે ટ્રાય કરીશ કે ભાઈ વિડીયો બનાવીશ ફોર્મ ભરવા માટેનો, ત્યારે હું ચેક કરીને પાછા એના માટે પાછો શોર્ટ્સ બનાવીને તમને માહિતી આપીશ। એટલે અત્યારે જે મેં જેટલી નોટિફિકેશન વાંચી છે એના મુજબ તો મને લાગે છે કે ભાઈ બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો તમે એની અંદર ફોર્મ ભરી શકો છો બરાબર। બાકી ફોર્મ ભરીને હું ચેક કરું ત્યારે મને આઈડિયા આવશે કે ભાઈ એકચ્યુઅલમાં કઈ રીતના છે। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ ફિક્સ રેમ્યુએશન બરાબર, 3 વર્ષ માટે તમે ફિક્સ પગારમાં રહેવાના છો। એટલે 3 વર્ષમાં ફર્સ્ટ યર છે તો તમને 22,750 પેમેન્ટ મળશે પર મંથ બરાબર, સેકન્ડ યર 24,700 થઈ જશે, અને થર્ડ યર 26,650। આ પહેલાં ઓછું હતું, હમણાં જ મેં એનો વિડીયો બનાવ્યો હતો 30% પગાર વધારો કર્યો તો એમાં આટલું કરી નાખ્યું છે 22,750, 24,700 અને 24,650 બરાબર, આવી રીતના તમને આટલો પેમેન્ટ મળશે। ઓકે, ત્યાર પછી 26,650 ત્યાર પછી તમારું પે સ્કેલ થઈ જશે 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા એઝ અ વિદ્યુત સહાયક તરીકે, ત્યારે તમારે 26,600 થી લઈને 56,600 આ પે સ્કેલ લાગુ પડશે બરાબર। એ 3 વર્ષ પછીની વાત છે, અત્યારે તો આપણે આના પ્રમાણે જોવાનું છે। ફીસ છે એક્ઝામિનેશન ફી 500 રૂપિયા અનરિઝર્વ એસીબીસી ને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 500 રૂપિયા છે, અને એસસી એસટી કેન્ડિડેટ માટે 250 છે। એમાં પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે ને એમના માટે પણ 250 રૂપિયા છે બરાબર। એટલે આટલી વસ્તુ તમારે માહિતી હોવી જોઈએ। ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે, આજથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે બરાબર, 11/3 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। વહેલી તકે ફોર્મ ભરી દેવું। હર વખતે હરેક નોટિફિકેશન આવે ને ત્યારે હું વિડીયોની અંદર કહું છું કે ભાઈ પછી ભૂલ થાય અને છેલ્લા દિવસે હેરાન થવું એના કરતાં પહેલાં વ્યવસ્થિત રીતે શાંતિથી 2 વખત અને બને ત્યાં સુધી પીસી અને લેપટોપમાં જ ફોર્મ ભરવું, એટલે વાંધો ના આવે બરાબર। લાસ્ટ ડેટ છે 1/4/2024, 1 એપ્રિલે ભાઈ છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, એની પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે। ઓકે, એક્ઝામની વાત કરીએ કે ભાઈ સિલેક્શન કઈ રીતના છે, સિલેબસની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું કે ભાઈ તૈયારી કેવી રીતના કરવી બરાબર। અત્યારે આપણે એટલી માહિતી છે કે ભાઈ ફોર્મ ભરવા માટે તમારી પાસે શું શું વસ્તુ હોવી જોઈએ, કેટલી માહિતી હોવી જોઈએ, એના માટેનો આપણે આ વિડીયો બનાવ્યો છે। ભરતી આવેલી છે, આટલી વેકન્સીઝ છે, આટલો તમારી ફીસ છે, આટલું પે સ્કેલ છે એના માટે। ઓકે, હા, પણ હવે જોઈ લઈએ એક્ઝામનું ખાલી પેટર્ન જોઈ લઈએ। એક્ઝામ પેટર્ન બદલાઈ ગઈ છે બરાબર, બધાય મને કેટલાય દિવસથી મેસેજ કરે છે આઈએમપી એમસીક્યુ આપો, બુકના ફોટા મોકલે છે કે બુકા લઈ લઉં કે નહીં બરાબર। મેઇન વસ્તુ છે 2 ટાયર, એટલે કે 2 પેપર તમારા રહેશે। 2 ટાયર એક્ઝામિનેશન છે આજી વખતે, પેપર નંબર 1 પેપર નંબર 2। હવે એ લોકોએ ટાયર નામ આપેલું છે। ફર્સ્ટ ટાયર એટલે નોન ટેકનિકલ એક્ઝામ છે, 100 માર્કનું તમારું પેપર રહેશે, એમાં તમારે ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ ને એ બધું કરવાનું છે બરાબર। એટલે 100 માર્કનું નોન ટેકનિકલ પેપર છે, ઈ ક્વોલિફાય થશો બરાબર, ઈ ક્વોલિફાય થશો તે પછી તમારે પેપર 2 આપવાનું છે, પેપર 2 ના જ માર્ક ગણતરી કરવામાં આવશે
ઓકે, સેકન્ડ ટાયર પેપર એટલે ટેકનિકલ પેપરના જ તમારો સિલેક્શન પ્રોસિજર. હવે અહીંયા તમે પહેલા પેપરની અંદર 1:5 બરાબર, 1:5 એટલે એક ભરતી માટે 5 ગણા, એક ભરતી માટે 5 લોકોને બોલાવવામાં આવશે. એટલે કે 153 હોય તો 153 ગુણ્યા 5 જણા લોકોને સિલેક્ટ કરવામાં આવશે. કેના માટે? એક્ઝામ નંબર 2 માટે, ટેકનિકલ ભરતી માટે. બરાબર, એટલે મિનિમમ 50 માર્ક આમાં કીધેલું છે ભાઈ, મિનિમમ 50 માર્ક હોવા જોઈએ, પણ આપણે ક્રાઇટેરિયાની અંદર આવવા માટે વધારેમાં વધારે માર્ક હશે તો તમે સેકન્ડ પેપર નંબર 2 આપી શકશો. તમને એમ થાય કે હું તો 53 માર્ક લઈ લઉં તો સિલેક્ટ થઈ જઈશ, પણ તમારી કેટેગરીમાં કોઈ વ્યક્તિ એવા છે કે જે લોકો વધારે માર્ક લઈને બેઠા છે તો તમારો વારો આવવાનો જ નથી. બરાબર, એટલે આમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ કીધો છે, પણ આપણે આમાંય સારો સ્કોર કરવો જોશે તો જ તમે પેપર 2 આપી શકશો. હવે પેપર 2 ટેકનિકલ છે, બધુંય આપણું 100 માર્કનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. બરાબર, 0.25 નેગેટિવ માર્કિંગ છે. બરાબર, બાકી જે સિલેબસ વિશે છે, સિલેબસ વિશે તૈયારી કેમ કરવી એના વિશે આપણે ત્યારે ચર્ચા કરતા જશું. મેઇન વસ્તુ કે અત્યારે ભરતી છે કેવી રીતના છે એ બધું આપણે આ વિડીયોની અંદર સમજાવ્યું. એક વખત પાછું જોઈ લઈએ. વિદ્યુત સહાયક ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ માટેની ભરતી છે, 153 વેકન્સીઝ છે. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ વાળા ફોર્મ ભરી શકે છે. બરાબર, મિનિમમ ક્રાઇટેરિયા કીધો છે 55% મિનિમમ હોવા જોઈએ. BTech વાળા ભરી શકે છે, એ જ્યાં સુધી મેં નોટિફિકેશન વાંચ્યું એના પ્રમાણે. બાકી હું ફોર્મ ભરીને ચેક કરું ત્યારે મને આઈડિયા આવે કે ભાઈ એકચ્યુઅલમાં ભરી શકે છે નહીં. ઓકે, પછી ફિક્સ રેમ્યુનેશનમાં પહેલા વર્ષ 22,750, બીજા વર્ષ 24,700, ત્રીજા વર્ષ 26,650 પેમેન્ટ રહેશે. ત્યાર પછી 3 વર્ષ કમ્પ્લીટ થયા પછી 26,600 થી લઈને 56,600 તમને પગાર આપવામાં આવશે. 500 રૂપિયા છે અનરિઝર્વ SC/BC અને EWS કેન્ડિડેટ માટે, 250 છે SC/ST ને PWD કેન્ડિડેટ માટે. ઓકે, ત્યાર પછી ફોર્મ ભરવાના આજથી સ્ટાર્ટ થઈ ગયા છે. લાસ્ટ ડેટ 1/4 છે. બરાબર, 2 પેટર્નમાં એક્ઝામ રહેશે. બરાબર, એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ખાલી ટેકનિકલની તૈયારી કરે છે હવે એ નહીં હાલે, પહેલા નોન ટેકનિકલની તૈયારી કરવી જોશે. ઈ સિલેક્ટ થશો તે પછી ટેકનિકલની તૈયારી કરવી જોશે. એટલે 2 પેપર છે, ખાસ ધ્યાન રાખજો. 0.25 નેગેટિવ માર્કિંગ છે, 2 100 માર્કના પેપર છે. ઓકે, નોટિફિકેશન આપણા ગ્રુપમાં મેં મોકલેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં બધી જગ્યાએ. નવા જોઈન થયા હોય તો એમાં જોઈન થઈ જાજો, એટલે આવનારી કોઈ પણ માહિતી માટે તમને ત્યાંથી માહિતી મળતી રહી. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.